જય ગુરુ ગાઈસ. તો આજે મારા કાકી બનાવે છે લીલા ચણાની દાળ. તો ચલો જોઈએ આપણે કેમના બનાવે છે. અને આ દાળ ગાઈસ એકદમ મસ્ત ટેસ્ટી બને છે એકદમ ગાઈસ, એકદમ જોરદારવાળી. અને જો તમને મકાઈનો રોટલો મળી જાય તો વાહ, મજા પડી જાય. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તેલ ગરમ કરી તેની અંદર 2-3 સૂકા મરચાં નાખી તેને થોડીવાર ગરમ થવા દેવાના. પછી તેની અંદર મસાલો નાખી તેને બી આપણે એકદમ શેકી લેવાનો છે. પછી તેની અંદર મસાલો થઈ જાય એટલે 2 ટામેટાં કાપી લેવાના છે. તે ટામેટાં બી અંદર મસ્ત મિક્સ કરી ટામેટાં ઓગળી જાય ત્યાં સુધી તેને આવી રીતે મિક્સ કરતું રહેવાનું. ગાઈઝ, આ ચૂલા ઉપર બનાવીએ છીએ તો ધુમાડાને ઇગ્નોર કરવો. તો ટામેટાં મસ્ત ચડી ગયા છે. તો હવે કૂટેલી આપણા ચણાની જે દાળ છે તેને આપણે અંદર નાખી દેવાના છે. પછી આને બરાબર મિક્સ કરી થોડીવાર રહેવા દઈએ. પછી તેની અંદર આપણે પાણી એડ કરવાનું છે. પાણી તમારા હિસાબથી તમે એડ કરી દેજો ગાઈસ. તો મસ્ત આવી રીતે પાણી એડ કરી તેને ઉકાળવાની જ્યાં સુધી ચણા ચડી ના જાય. તો ગાઈસ, અહીંયા તો ચૂલા ઉપર બનાવીએ છીએ તો એકદમ ફૂલ આગ બાળવી પડે. તો 15 મિનિટ જેવું લાગે ગાઈસ ચણાને ચડતા. તો જો એકદમ મસ્ત ચડી ગઈ છે. અને જેટલી તમે ઉકાળશો ને ગાઈસ, જેટલી ઉકાળો એટલો એનો સ્વાદ વધે ગાઈસ. જેટલી તમે અડધો કલાક રાખો ને એના ચૂલા ઉપર તો મજા પડી જાય. પછી તમે કોથમીર નાખી તેને સર્વ કરી દેવાની ગાઈસ. તો અમારે ત્યાં તો આના મકાઈના રોટલા સાથે ખાવાનું વધારે પસંદ કરે છે. તો તમે બી જરૂર આ રેસીપી ટ્રાય કરજો. અને અમે તો ખાઈએ જ છીએ ગાઈસ. તમે બી બનાવો, ખાઓ અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી મારી ચેનલ ગ્રો કરે. અને પ્લીઝ કમેન્ટ કરો ગાઈસ, તો મને સારું લાગે કે કોઈ તો છે એમ